આપ જોઈ શકો છો રીડ ન્યૂઝના માધ્યમથી પીજે ચૌધરી સાથે અત્યારે જે આપણે ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યા છીએ આપણે જે ટીમ છે એ મીડિયાની ટીમ બધાથી પહેલાં ઇન્ટરવ્યૂ જેનું લે છે એ આપણે જે ફૌજી છે અને આપણે પૂછીએ કે એમને કેટલા વર્ષ જે દેશની સેવા કરી છે એના વિશે શું કહેવા માંગે છે આપણે. સર, તમારું નામ શું છે? મારું નામ નરેશભાઈ શામજીભાઈ ચૌહાણ. અને તમે ક્યાંના વતની, મૂળ વતન તમારું, જન્મભૂમિ ક્યાંની? મારી જન્મભૂમિ પાતિયાસરા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. અને તમે જે ફૌજીમાં કઈ સાલથી કરીને કેટલા વર્ષ સર્વિસ આપી અને એ સર્વિસમાં તમને શું અનુભવ થયો સર? હું 1984 में मैं फौज ज्वाइन करी थी. मेरा ट्रेड गनर था, मैं तोप चलाता था. मेरी लाइफ में मैं राष्ट्रपति 85 में मैं राष्ट्रपति ज्ञानी जेल सिंह गार्ड था. 87 में शांति सेना श्रीलंका में था. लास्ट कारगिल वॉर उड़ी सेक्टर में मैंने 11 पाकिस्तान को मारा था. 19 मई 99 को उस उपलब्ध में मुझे विशेष सुरक्षा मेडल मिला हुआ राष्ट्रपति द्वारा. और અને જો સર જે પાકિસ્તાનની અંદર તમે એટલે કેટલા દૂર પાકિસ્તાનની બોર્ડર ઉપર જ રહેવાનું તમારે થતું હતું કે એનાથી શું તમને એ લોકોથી તમારે વ્યવહાર કેવો, એમ વાતચીત થતી ખરા કે ના થતી? વાત લોક થતી એમ નથી, વાતો અમારે થતી, પણ જ્યારે લડાઈનું એવું બધું હોય ત્યારે કોઈ વાત નથી. આમ વાત થતી હોય, અમારા ઓફિસરોનો કોન્ફરન્સ હોય, હંમેશા કોન્ફરન્સ અંગાથી વાતચીત થતી રહેતી એમના પાકિસ્તાનીઓથી. અને તમે શું એવું દેશના માટે કામ કર્યું જેના કારણે તમને આ જે મેડલ દેખાઈ રહ્યા છે એ મેડલ મળ્યા છે? જ્યારે 99ની વોર ડિક્લેર નથી થઈ, 99ની વોર જ્યારે 3 મહિના ચાલી, બહુ લાંબી લડાઈ ચાલી, ડિક્લેર હતી નહીં લડાઈના દોરાનમાં એ પાકિસ્તાનથી અમારી મુઠભેડ થઈ, અમને ફાયર કર્યું, 11 પાકિસ્તાની પોસ્ટ તોડીને આમાં 11 પાકિસ્તાની માર્યા. ત્યાં બદલ મને રાષ્ટ્રપતિ એવોર્ડ આપેલો છે. રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો ત્યારે તમારે સર્વિસને કેટલો સમય થયો તો તમે ત્યાં આગળ સર્વિસ દેશ માટે કરતા હતા? મારી ત્યારે 16 વર્ષ સર્વિસ હતી. એના પછી 1 વર્ષ કરી કોલર સર્વિસ, પૂરી 17 વર્ષ નોકરી કરીને હું પાછો ત્યાંથી રિટાયર્ડ થયેલો છું. જી, અને લાસ્ટ સવાલ, તમારે કેટલી ઉંમરમાં તમે આ જે ફૌજમાં ગયા હતા એ તમારી ઉંમર કેટલી હતી? મારી 19મી રનિંગ હતી. 19 વર્ષે. અને કેટલું ભણીને તમે ડાયરેક્ટ તમને એવું થયું કે આપણે ફૌજમાં જ જવું છે, બીજી નોકરી નથી કરવી? એ કે હું 7મું ભણી અને રસોડામાં કામ કરતો, ત્યાં રસોઈયા વિરમપુર આશ્રમ શાળામાં, ત્યાંથી મને પરિણામ મળી તો હું ફૌજમાં ભરતી થઈ ગયો ત્યાંથી જ. એટલે વિરમગામથી તમને વિરમપુર હા, એ ત્યાંથી પરિણામ મળે એટલે તમે ડાયરેક્ટ ફૌજમાં ભરતી થઈ ગયા. અને અત્યારે હવે શું કરો છો તમે? અત્યારે હું રિટાયર્ડ થયા પછી બેંકમાં સર્વિસ કરી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં. એના અત્યારે બેંકથી પણ હું રિટાયર્ડ જ છું. અત્યારે કંઈ કરતા નથી, સેવા કરીએ છીએ લોકોની. અને સર, તમારી અત્યારે ઉંમર કેટલી હશે સર? 61 મારી રનિંગ છે. તો અત્યારે હવે તમે હાલમાં શું કામ કરો? હાલમાં અત્યારે ફિઝિકલ ટ્રેનિંગ કરાવું છું, છોકરાનો ક્લાસ લઉં છું. ફૌજમાં, પોલીસમાં ભરતી થવા માટે એમની ટ્રેનિંગ કરાવું છું. મારી એકેડમી છે. ખૂબ સરસ. જે આપણે સાહેબની મુલાકાત લીધી અને સાહેબે ટાઈમ આપ્યો એ બદલ સાહેબનો દિલથી ખૂબ ખૂબ આભાર. રીડ ન્યૂઝ પોચાભાઈ ચૌધરી સાથે બંધ કરો.